अस्सलाम वालेकुम। આજે આપણે ન્યૂ વીક ઓફ લર્નિંગ શરૂ કરીએ છીએ। 4 વીક્સ તમામ થયા। આજે વીક 5નો સેન્ટ્રલ થીમ કોન્સેપ્ટ શું છે કે મેમરી। ચીज़ो अपने कई तरह याद रहे છે અને કઈ तरह હજી બહેતર તરીકાથી આપણે ચીज़ોને યાદ રાખી શકીએ છીએ। આ વાસ્તે ઘણી ટેકનિક્સ છે કે જેનાથી આપણી મેમરી આપણી હાફિઝાની કુવત મજબૂત થઈ શકે છે। અશરા મુબારકા સામને છે અને આ ચીज़ोને આપણે વાઝમાં બી ઇસ્તેમાલ કરી શકીએ છીએ। જે બયાન થાય એને કઈ तरह હજી બહેતર તરીકાથી યાદ રાખી। ઘણી વખત બને છે કે આપણે વાઝમાંથી યા કોઈ સેમિનારમાંથી બહાર આવ્યા અને પૂછે કે વાઝ કેવી હતી તો ઘણી ફાઇન હતી, મગર શું બયાન થયું તો યાદ રાખવું અને રિકોલ કરવું મુશ્કેલ થાય છે। તો આ ટેકનિક્સ આપણે ફાયદો કરશે કે કઈ तरह આપણે ચીज़ોને રિકોલ કરી શકીએ, યાદ રાખી શકીએ। જરૂર આ થોટ્સને બીજા લોકો સાથે બી શેર કરજો તાકે સગલાને ફાયદો થાય। આ મેમરી વીકમાં આપણે ફર્સ્ટ ટેકનિકની જિક્ર કરીએ છીએ, એ છે મેન્ટલ એકો। મેન્ટલ એકોની માના આપણા સામને કોઈ ચીज़ જિક્ર થાય વાઝમાં યા કોઈ બીજી જગહ અને આપણે એને યાદ રાખવી હોય તો એનો એક ટેકનિક શું છે કે 1 સેકન્ડનો પોઝ લઈને એ ચીज़ને પાછી સેમ ટુ સેમ વર્ડ ટુ વર્ડ આપણા જહેનના અંદર એકો કરવું। એકોની માના એને પાછું બોલવું। પાછું કહું છું કે એને બોલવું પડશે જહેનના અંદર, જોરથી નથી બોલવાનું મગર જહેનના અંદર એ મેઇન પોઈન્ટને પાછું એકવાર રિપીટ કરવું પડશે। એ રિપીટ કરવાથી જે મેઇન પોઈન્ટ છે એ આપણે ઘણું બહેતર તરીકાથી યાદ રહી શકે છે। જે વખત આપણે કંઈ સુનીએ છીએ તો એ પેસિવ હોય છે, મગર જ્યારે આપણે રિપીટ કરીએ છીએ તો એ આપણામાં એક્ટિવલી રિટેન થઈ જાય છે। કોશિશ કરજો કે જે વખત આપણે કોઈ ચીज़ સુનીએ છીએ અને જે 2-3 ચીज़ આપણે રિપીટ કીધી હોય છે આપણા સાથે, એ મેન્ટલ એકો કીધી હોય છે, એ આપણે બહેતર તરીકાથી યાદ રહે છે। આ એક ફર્સ્ટ ટેકનિક છે। હજી ઘણી ટેકનિક જિક્ર કરશું આ વીકના અંદર। આ સગલું આપણે કામ લાગશે ચીज़ોને યાદ રાખવામાં અને રિકોલ કરવામાં। શુક્રન જઝીલન।